જો એમના માટે એવા શબ્દો વપરાતા હતા છતાં એમને દૂધે ધોઈ અને ગંગા જલે નવરા કે છે બનાસકાંઠાવાસીઓ ઉપર મારો જે પ્રેમ લાગણી દેખાઈ રહી છે એના ઉપરથી એમ લાગે છે 7 લાખથી વધુ જીતથી વિજય મેળવીશું અને મોદી સાહેબને ચરણોમાં એક બનાસકાંઠા વતી કમળ જરૂરથી ધરાવીશું। ગુજરાતની 26 લોકસભાની બેઠકોમાંથી ઘણી બધી બેઠકો ઉપર રાજનીતિ ઘણી ગરમાઈ ગયેલી હતી। એમાં વળી સુરતની બેઠક કે જે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર બિનહરીફ તરીકે જીતી ગયા એટલે હવે બાકી રહી 25 બેઠકો અને આ 25 બેઠકો ઉપર 7 તારીખે જંગ જામી જવાનો છે। એક સમયે આ બધી જ બેઠકોમાંથી ચર્ચાનો વિષય જો કોઈ હોય, કોઈ વિવાદિત જો કોઈ સીટ હોય તો એ હતી ભરૂચની બેઠક। ચૈતર વસાવા અને મનસુખ વસાવાના કારણે ઘણી વિવાદિત સીટ રહી હતી, પરંતુ આગળ જતાં પણ એ સીટ એકદમ શાંત પડી ગઈ અને એક એવી સીટ આગળ સામે આવી કે જે ઘણી કોન્ટ્રોવર્શિયલ રહી, ઘણી વિવાદિત રહી। અનેક કારણોસર એ જ બેઠક ઉપર ઘણી રાજનીતિ ઘણી ગરમાઈ ગયેલી જોવા મળી અને એ બેઠક હતી બનાસકાંઠાની બેઠક કે જ્યાં એક સાઈડ ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી છે અને બીજી બાજુ કોંગ્રેસ નેતા જ્ઞાનીબેન ઠાકોર છે। એટલે જ્ઞાનીબેન ઠાકોર હોય એટલે એ સીટ હંમેશા વિવાદિત બની જ જતી હોય છે, ક્યાંક એ આખી ચર્ચાનો જોર પકડી દેતી હોય છે ગુજરાતમાં। એના કારણ છે કે જ્ઞાનીબેનના પ્રહાર, જ્ઞાનીબેન પ્રહાર કરવામાં અલગ રીતે માહિર છે, પોતાનું વ્યક્તિત્વ એવું છે ને એના કારણે અનેક જગ્યાએ અનેક કારણોસર જ્ઞાનીબેનના પ્રહારો અને એના લીધે આખી બનાસકાંઠાની બેઠક એ ગરમાયેલી જોવા મળે છે। એમાં આખું રાજનીતિ જ એમાં ગરમાયેલી જોવા મળે છે। જોકે આજના સમયની વાત નથી, આગળના જે પણ વખતે જ્ઞાનીબેન ઠાકોર ચૂંટણી લડ્યા છે એ બેઠકો હંમેશા ચર્ચાએ જોર પકડેલું જ રહેતું હોય છે, ચૂંટણીના સમયે મુખ્ય મુદ્દો બનીને રહેતી હોય છે। અને કોંગ્રેસ પાર્ટી માટે આ જ્ઞાનીબેન એક વિપક્ષી નેતા તરીકે એવા બહાર નીકળી આવ્યા છે કે ક્યાંક કોંગ્રેસનું ભવિષ્ય એ જ્ઞાનીબેન નક્કી કરતા હોય એવું પણ ક્યાંક દેખાઈ રહ્યું છે। બનાસકાંઠાની આ બેઠક કે જ્યાં ઉમેદવારોના નામ જ્યારે જાહેર થયા, એમનો ચૂંટણીનો જે પ્રચારનો જે સમય હતો તો બંને ઉમેદવારોએ પોતાની તાકાત બતાવી। રેખાબેને પણ બહુ પ્રચંડ સમર્થન બતાવ્યું, ક્યાંક જ્ઞાનીબેને પણ બહુ પ્રચંડ સમર્થન બનાવ્યું। બંને નેતાઓ એક સક્ષમ ઉમેદવાર છે અને બંને ઉમેદવારોએ પોતપોતાના જે પણ પોઝિટિવ પાસા રહેલા છે એના આધારે એમને જનતા સામે પોતાની વાત રાખી, આખો એક માહોલ ગરમાવી દીધો। પરંતુ ક્યાંક એવા રિપોર્ટ એવા જઈ રહ્યા છે કે ક્યાંક જ્ઞાનીબેન પણ જીતી શકે એમ છે, કેમકે રાજકારણ છે એમાં કંઈ નક્કી નથી હોતું, ત્યારે કોઈ રિસ્ક લેવા પણ નથી માગતા। જો કે આજે તમે કોઈને પૂછો કે બનાસકાંઠામાં કોણ જીતશે તો આમ જનતા કહે છે કે જ્ઞાનીબેન જ જીતશે, ક્યાંક રેખાબેનના સપોર્ટર કહે છે કે રેખાબેન જીતશે, પરંતુ ક્યાંક અમુક એવા તમે ડેટા જુઓ, ભારતીય જનતા પાર્ટીનું એવું આયોજન જુઓ તો ક્યાંક ચોક્કસપણે તમને પણ એવું લાગી આવશે કે કદાચ જ્ઞાનીબેન નહીં જીતી શકે। પરંતુ રાજકારણ છે ને જ્ઞાનીબેન એમાં એક તો બહુ ખેલાડી નેતા કહી શકાય, બહુ પ્રબળ નેતા છે, એટલે એના કારણે ભારતીય જનતા પાર્ટી પણ કોઈ પણ જાતનું રિસ્ક લેવા માગતી નથી। એના કારણે 1 તારીખે ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો કહી શકાય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ એ ડીસા ખાતે સભાને સંબોધવાના છે। આ સભા જ્યારે યોજાશે તો સ્વાભાવિક છે કે ક્યાંક જ્ઞાનીબેનને એનું નુકસાન થઈ શકે એમ છે, કેમ કે દેશના વડાપ્રધાન આવી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો એ ખુદ બનાસકાંઠામાં આવી રહ્યા છે, બનાસકાંઠામાં પ્રચાર માટે આવી રહ્યા છે। એટલે જ્યારે દેશના વડાપ્રધાન જ્યારે એક સીટ માટે પ્રચાર માટે કોઈ ઉમેદવારના પ્રચાર માટે જ્યારે આવતા હોય તો સ્વાભાવિક છે કે વિપક્ષના નેતાની હાર પણ ક્યાંક એમને નજીક લાવી શકે એમ છે। એટલે આટલા સમયથી જ્ઞાનીબેનનું ચોક્કસપણે વર્ચસ્વ સારું જોવા મળતું હતું, રેખાબેનનું પણ વર્ચસ્વ સારું હતું, પરંતુ વારંવાર ભારતીય જનતા પાર્ટીના સુપ્રીમો સુધી, પાર્ટીના હાઈકમાન્ડ સુધી અલગ અલગ એવા નેગેટિવ રિપોર્ટ જવા લાગ્યા હતા કે ક્યાંક જ્ઞાનીબેન પણ જીતી શકે એમ છે। અને દોસ્તો, ભારતીય જનતા પાર્ટી માટે આ કોઈ મોટી વાત નથી કે જ્ઞાનીબેન જીતી જાય। જો જ્ઞાનીબેન જીતે તો ભારતીય જનતા પાર્ટીને કંઈ નુકસાન નથી। હા, એ ચોક્કસપણે નુકસાન કહી શકાય કે 26માંથી 1 સીટ હારી જશે, એ ચોક્કસપણે છે, પરંતુ આ રાજનીતિ છે ને એમાં આખું અલગ આગળના ભવિષ્યનું વિચાર કરીને ચૂંટણી લડાતી હોય છે। એના અનેક એવા પાસા ધ્યાને રાખીને ભવિષ્યને ધ્યાનમાં રાખીને ચૂંટણી લડવાનો પ્રયત્ન થઈ રહ્યો હોય છે। આ લોકસભાની ચૂંટણીમાં પણ બનાસકાંઠાની બેઠકમાં આ જ પ્રકારની રાજનીતિ થઈ રહી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કેમ આવી રહ્યા છે? કેમ કે જ્યારે આવી રહ્યા છે તો સ્વાભાવિક છે કે એક સવાલ એ પણ ઊભો થતો હશે કે જ્ઞાનીબેનથી શું ભાજપ ડરી રહી છે? આ બધું સાઈડમાં રાખીએ, પરંતુ એક વાત એ છે કે જો જ્ઞાનીબેન જીતી જાય છે
તો એનું સૌથી મોટું નુકસાન નરેન્દ્ર મોદીને થઈ શકે એમ છે. કેમ કે તમે જુઓ તો ગુજરાતમાં નરેન્દ્ર મોદી સિવાય બીજો કોઈ પણ ચહેરો નરેન્દ્ર મોદીએ ખુદ કોઈને મોટા ચહેરો બનવા દીધો જ નથી. તમે ધ્યાને લો, નરેન્દ્ર મોદી સિવાય ગુજરાતમાં બીજો કોઈ ચહેરો છે કે કોઈ ચહેરો નરેન્દ્ર મોદીથી વધારે વ્યક્તિત્વ ધરાવતો કોઈ નથી. અને તમે કોંગ્રેસના કોઈ પણ લોકોને પૂછી લો, કોઈ ગામડાના છેવાડાના લોકો પૂછી લો તો કે કોંગ્રેસના પ્રમુખ છું કોણ, તો કોઈને ખબર નહીં હોય કે શક્તિસિંહ ગોહિલ કોણ છે, જગદીશ ઠાકોર કોણ, કોઈને કોઈ ખબર હોતી નથી. ક્યાંક લોકો જ્ઞાનીબેનને વધારે ઓળખી જતા હોય છે. એટલે ક્યાંક વિપક્ષી નેતા તરીકે જ્ઞાનીબેનનું જે વર્ચસ્વ વધી રહ્યું છે એ જોતાં નરેન્દ્ર મોદીને આગળના સમયમાં નુકસાન થઈ શકે એમ છે જો જ્ઞાનીબેન સંસદમાં જાય તો. જો મેમ્બર ઓફ પાર્લામેન્ટની આ ચૂંટણીમાં જ્ઞાનીબેન જીતી જાય છે અને પાર્લામેન્ટમાં જ્યારે કોઈ મુદ્દા ઉપર જ્યારે સામે પક્ષાપક્ષી જ્યારે કરવાની હોય છે, જ્યારે પ્રહારો કરવાના હોય છે, તો ચોક્કસપણે જ્ઞાનીબેન ઠાકોર એ નરેન્દ્ર મોદીની સામે પણ બોલી શકે એમ છે. ક્યાંક વિપક્ષી નેતા તરીકે તેઓ બહાર આવી શકે એમ છે. એટલે ક્યાંક જ્ઞાનીબેનનું ભવિષ્ય બહુ મોટું બની શકે એમ છે, તો ક્યાંક એનું નુકસાન નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને થઈ શકે એમ છે. એટલે આ ભવિષ્યનો વિચાર કરીને નરેન્દ્ર મોદી એ જ્ઞાનીબેન હરાવવા પણ આવી રહ્યા છે. જો જ્ઞાનીબેન જીતી જાય છે તો ક્યાંક એક ગુજરાતમાં એક એવો ચહેરો મોટો બની જશે કે જે ચહેરો નરેન્દ્ર મોદી પછીનો ચહેરો બની શકે એમ છે. ક્યાંક વિપક્ષી નેતા તરીકે બહુ મોટો ચહેરો ગુજરાતમાં બની શકે એમ છે અને એનું અસર એ બીજી અનેક સીટો ઉપર થશે. ક્યાંક કોંગ્રેસ પાર્ટીને બહુ મોટો ફાયદો થઈ શકે એમ છે. કેમ કે આવડો મોટો ચહેરો એક ચોક્કસપણે આખું એક વાતાવરણ ઊભું કરી શકે એમ છે. એટલે આ આખી રાજનીતિ છે ને ભવિષ્યને જોતાં જ્ઞાનીબેનનું હારવું એ ભારતીય જનતા માટે બહુ મોટો ફાયદાકારક સાબિત થઈ શકે એમ છે. અને એના કારણે 1લી તારીખે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ડીસા ખાતે આવવાના છે. ડીસામાં સભા સંબોધશે અને એમાં રેખાબેન માટે મત માગશે. એ સ્વાભાવિક છે. જોવાનું રહેશે કે જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવે છે તો કોંગ્રેસ પર કેવા પ્રહારો કરે છે. અને જ્ઞાનીબેન આના પછી હવે જ્યારે સ્વાભાવિક દેખાઈ રહ્યું છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આવશે તો ક્યાંક જ્ઞાનીબેનની વોટ બેંક ઉપર બહુ મોટી અસર પડવાની છે. તો એને ટેક ઓવર કરવા માટે જ્ઞાનીબેન શું પ્રયત્ન કરે છે, કઈ રીતની આખી કેવી સિસ્ટમ અપનાવે છે, શું એવા પગલાં ભરે છે, એના ઉપર સૌની નજર બની રહેશે. તમને શું લાગે છે કે રેખાબેન ચૌધરી અને જ્ઞાનીબેન ઠાકોર આ બંને ઉમેદવારોમાંથી કોણ જીતશે, એના પાછળના કારણો કયા છે એ નીચે કોમેન્ટમાં જરૂર લખજો.